નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। કેજીએફના પ્રખ્યાત અભિનેતાના નિધનથી ફિલ્મ જગતમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે। ફિલ્મમાં અત્યારે બોમ્બે ડોનની ભૂમિકા ભજવનારા પ્રખ્યાત અભિનેતા હવે આ દુનિયામાં નથી। લોકપ્રિય કન્નડ અભિનેતા દિનેશ બેંગલોરનું સોમવારે 55 વર્ષની વયે અવસાન થયું હતું। દિનેશ બેંગલોરના રહેવાસી હતા અને લાંબા સમયથી બીમાર હતા। દિનેશે ઉપડી જિલ્લાના કાંડાપુર સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા। દિનેશના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને દરેક વ્યક્તિ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે કન્નડ અભિનેતા અને એકલાદર્શી દિનેશ બેંગલોર હવે દુનિયામાં નથી। લાંબા બીમારી સામે લડ્યા બાદ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે। દિનેશનો જન્મ 1 જાન્યુઆરી 1970ના રોજ થયો હતો। દિનેશ બાળપણથી જ ફિલ્મોમાં જવા માંગતા હતા અને તેમને અભિનયનો જુસ્સો અલગ જ ત્યારે હતો જે દિનેશને શરૂઆત કલા દિગ્દર્શકમાં સફળતા મળી હતી। દિનેશને નંબર 73 શાંતિનિવાસ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેનું કામ પણ શાનદાર રીતે બહાર આવ્યું હતું। દિનેશ ભારતીય ત્યારે સિનેમામાં એક વારસો છોડી દીધો છે। ભલે દિનેશ આ દુનિયામાં છોડી ગયા હોય પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હંમેશા યાદ રાખવામાં આવશે। હવે ફેન્સ અને તેમના દિનેશને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। દિનેશે ભજવેલા ત્યારે પાત્રો અને તેના દ્વારા ડિઝાઇન કરેલા સેટ હંમેશા તેના ફેન્સ માટે યાદ રહેશે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।